શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ 2477 પ્રવચન 32માંથી ક્રમબદ્ધ પર્યાય રાત્રિ ચર્ચામાંથી પ્રશ્ન. ક્રમબદ્ધ પર્યાય છે તે પર્યાય અપેક્ષાએ કહેવાય કે દ્રવ્ય અપેક્ષાએ? ઉત્તર. ક્રમબદ્ધ પર્યાય કીધું તે પર્યાય અપેક્ષાએ છે, કેમ કે ક્રમ પર્યાયમાં હોય, દ્રવ્યમાં ક્રમ ન હોય. ક્રમવર્તીપણું તે પર્યાયનું લક્ષણ છે ને સહવર્તીપણું તે ગુણનું લક્ષણ છે. પરંતુ પર્યાયનું ક્રમવર્તીપણું યથાર્થ નક્કી ક્યારે થાય? કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે ત્યારે. કેમ કે પર્યાયનો ક્રમ પર્યાયમાંથી નથી આવતો, પણ અક્રમ એવા દ્રવ્યમાંથી ક્રમવર્તી પર્યાયો આવે છે. માટે ક્રમબદ્ધ પર્યાય નક્કી કરનાર પર્યાય સામે નથી જોતો, પણ દ્રવ્ય સામે જુએ છે ને દ્રવ્ય દ્રષ્ટિમાં તેને નિર્મળ પર્યાય ઉપજતી જાય છે. પર્યાયો ક્રમવર્તી છે, પણ તે ક્રમ કેમાંથી આવે છે? કે ક્રમ એવા દ્રવ્યમાંથી. સ્વાભાવિક ગુણ ને ક્રમભાવી પર્યાય, એમાં પણ ખરેખર તો દ્રવ્ય દ્રષ્ટિ જ આવી ગઈ. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરનાર દ્રવ્ય દ્રષ્ટિથી જ્ઞાતા રહ્યો તે મોક્ષમાર્ગી થયો.